જય સદગુરુદેવ. સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 21. હે માનવ, આપણે જોઈએ છીએ કે અનેક પ્રકારના ધર્મ જોવા મળે છે. જેમ વસ્તુમાં નવી નવી વેરાયટી આવે તેમ ધર્મમાં પણ જાણે વેરાયટી જોવા મળતી હોય તેવું નથી લાગતું? કે કેટલાય નવા નવા ધર્મ નીકળે છે, વેરાયટી ને વેરાયટી. તેમાં કયો ધર્મ પસંદ કરવો? તો કહે એકેય નહીં. કારણ કે એક ધર્મમાં જઈ આવીએ તો બીજો સારો લાગે, તો બીજા ધર્મમાં જીવ જાય તો થોડાક દિવસમાં એ પણ ન ગમે એટલે વળી બદલવાનો છે ને. આવું તમે જ મનન કરો ને. તો અમારા સદગુરુની એક વાણીમાં વૈષ્ણવ શબ્દ આવે છે. તો વૈષ્ણવ કહેવાય કોને? તો અમારા સદગુરુ કહે છે કે વૈષ્ણવ તેને કહેવાય છે કે જે બીજાના દુઃખ તે પોતાના દુઃખ સમજીને તેને સત્ય રસ્તો બતાવીને કે સત્ય જ્ઞાન આપીને જન્મ મરણમાંથી જીવ બહાર કેમ નીકળે એના માટે પૂરી લગનથી મહેનત કરે તેવા જનને વૈષ્ણવ કહેવાય છે. તો હાલના વૈષ્ણવ તો અમારાથી છેટા રહો એમ કેમ કહે છે? આત્મા તો દરેક જીવની અંદર એક જ પરમાત્માના ઘરનો આત્મા છે, અને વળી આડા પડદા બાંધીને પોતાને જમવાનું જુદું બનાવવાનું? અરે મારા ભાઈ, જે સાચા વૈષ્ણવ તો સૌની સાથે બેસીને જમે, એ જ તો સમાન ભાવ કહેવાય. છેટું રહેવું, જમવાનું જુદું બનાવવું, તો શું તે પોતાના ભગવાનથી પણ મહાન હશે? કેમ કે ભગવાન તો એવું જુદું પણ કરતો નથી. તો સાચા વૈષ્ણવને સમજવા સંતના શરણે જવું પડશે. તો સંતો એવા સર્વ વૈષ્ણવજનને કહે છે કે તમને જુદા જુદા નામ ભજાવે, જુદા જુદા વેશ પહેરીને ફરે એવા પાખંડીઓની વાતમાં નહીં આવતા. જો તમારે આત્મકલ્યાણ કરવાનું સત્ય જ્ઞાન મેળવવું હોય તો. જો કે સાચા ઈષ્ટદેવ દરેક માનવના એક જ છે, જેને તમે રામ કહો કે પછી અલ્લાહ કહો. ઈષ્ટદેવની ઉપાસનાથી સર્વ કામ નિર્મળ રહે છે. તો સાધો વિજ્ઞાન વિકાસ એટલે વિજ્ઞાન જે પરમાત્માએ રચ્યું તે સારા વિજ્ઞાનની વાત છે, જે 14 લોકમાં વિદ્યાથી ભરપૂર ભરેલો છે. તો આ વિજ્ઞાન રચના વિજ્ઞાની, જેને જ્ઞાન કહેવાય, અને જ્ઞાન એટલે પરમાત્મા પણ કહેવાય. તો તે જ્ઞાન ધ્યાન નીતિ ભરો, અને સદગુરુ કૃપાથી એ જ્ઞાન વિજ્ઞાનની નિત્ય પૂરી શાન સમજો, જે પરિપૂર્ણ છે. સંત ધામ તે સિદ્ધ ધામ છે, કેમ કે સંત સિદ્ધ પુરુષ છે, જેમને સાધ્ય કરીને સાધના કરવાની રીત અમને શીખવી છે. તો એ સંતના ધામ પણ સત્ય વસ્તુ નિરખીને ભજવાથી તે ધામ પણ સિદ્ધ બની ગયા. જે આવા સિદ્ધ પુરુષ કે જ્ઞાનીની વાત કે એમની શાન ન સમજ્યા અને પરમ ગાદી મેળવવા માંગતા એમ જ તાકતા રહી ગયા. કેમ કે ગાદીની આશા કરીને સર્વ ગુમાવ્યું. ગાદી તો ન પામ્યા, પરંતુ સિદ્ધ પુરુષ સંતને પણ ન સેવ્યા, જેથી દેવો પણ રૂઠ્યા. એવા અજ્ઞાની પર એટલે એમ જ 84ની ખાણી, અને એમાં પણ નર્ક જેવી ખાણીના જીવ થયા. જે ગાદીની આશા કરવાથી સદગુરુ વિશે જૂઠું બોલીને ગાદી જૂટવી લેતા, જેવા ખોટા ખેલ આદરે તો શું થાય? વેદ શાસ્ત્ર મુજબનો વૈષ્ણવની રીતિ નિભાવી શક્યા નહીં, કે પરમ ગાદી મહારાજ પરમાત્માને પણ પામી શક્યા નહીં, એટલે હાથે કરીને બધુંય ખોયું. તો ઈષ્ટ સ્વાત્મા એટલે સ્વ આત્મા નિર્વિકલ્પ છે. તો અહિંસાથી માતા નહીં સાથ. તો અહીં જગત માતા ગુરુદેવની વાત કરી છે. જ્ઞાન સખા પરજન તે બધા શુભ સાધનના ઘેરા, એટલે પરમાત્માના જ્ઞાન જાણતા હોય તે સર્વ શુભ સાધનના ઘેરા છે. જે પ્રતિવ્રતા એટલે જેમની સુરતા એક પ્રભુમાં જ રમતી હોય, તેમને સદા ચિત્ત સદા શાંતિ જ રહે છે. તેના રક્ષણ કરનાર સાક્ષાત સદગુરુ પરમાત્મા હોય છે, તો તેને કોઈ ચિંતા નથી રહેતી. તો અમારા સદગુરુ એ જ મારા આત્મ રામ, એ જ મારા આત્મ સતપિતા છે. તો હે સૌ વૈષ્ણવજન, સદા સાચા સદગુરુને જ ધારો. ખોટા પાખંડીઓની વાતમાં આવીને અમારાથી દૂર રહો કરીને જોજો પરમાત્મા પણ તમારાથી દૂર ન જતો રહે. આ તો અમારા સદગુરુની કૃપાથી ઈશ્વરે લખાવેલું છે.
બાકી અમે સત્ય કહેવા સિવાય બીજું કંઈ જાણતા નથી. એટલે કોઈ ધર્મ કે વ્યક્તિગત લખાવેલ નથી. આ તો દરેક માનવને લાગુ પડે એમ જ ઈશ્વર લખાવે. કારણ કે ઈશ્વર તો સર્વ પર સમાન ભાવ રાખવા વાળા છે. એટલે એને કદી જુઠ્ઠું ન જાણવું એવું કદી આવે જ નહીં. રામ ભરોસે. જય સદગુરુદેવ. વૈષ્ણવરે નાહી સેવતા જેનામ ભીન વેશ સર્વ ઇષ્ટ ઉપાસના સર્વ કામો જ નિર્મળા છે. સાધુ વિજ્ઞાન વિકાસ 14 વિદ્યા ભરપૂરા જ્ઞાન ધ્યાન નીતિ ભરોસાન સમજીએ નિત્ય પુરા વૈષ્ણવ રે નહીં સેવતા સંત ધામ સિદ્ધ ધામ એમ કેમ બની ગયા આજ કોઈ રહી ગયા તાકતા પરમ ગાદી મહારાજ વૈષ્ણવ રે નહીં સેવતા ઇષ્ટ સ્વાત્મા નિર્વિકલ્પ છે અહિંસા માતા નહીં સાથ જ્ઞાન સખા પરિજન સર્વ શુભ સાધન ના ઘેરા વૈષ્ણવ રે નહીં સેવતા પતિવ્રતા ચિત શાંતિ રે સદગુરુ સંરક્ષણ નહીં ચિંતા સદગુરુ પ્રવીણ રામ છો આપ આત્મ સત પિતા વૈષ્ણવ રે નહીં સેવતા જે નામ બિન વેશ સર્વ જે નામ બિન વેશ સર્વ રામ ભરોસે. અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે માનવ, આપણે પૂરા ભાવથી ભક્તિ કરીએ અને હૈયે હિંમત રાખીએ. તો હૈયે હિંમત રાખવાનું કેમ કે છે? તો કે આ સત્ય ભક્તિ છે. એટલે આ સંસાર રૂપી કાંટા ને કાંકરા બહુ જ આવે. એટલે એમાંથી પાર ઉતરીને નિજ આત્મકલ્યાણ કરવાની ભક્તિ એ જ સંતો સત્ય બતાવે છે. તો સંસાર રૂપી કાંટા ને કાંકરા આડા આવે તો પણ હૈયે હિંમત રાખીને આગળ વધવાનું છે. સત્ય માર્ગ પર પગ મૂક્યા પછી પાછો નહીં કરવાનો, પાછો પગ નહીં કરવો. નહીતર તો આ સંસાર રૂપી કાંટા ને કાંકરા તો જન્મો જન્મ નડશે જ. એટલે સત્ય ભક્તિ શિર સાટે પણ કરી લેવી. એટલે જગતમાં માન મળે કે અપમાન મળે, મીઠાઈ પકવાન ખાવા મળે કે સૂકો રોટલો ખાવા મળે, સૂવા માટે મહેલ મળે કે ભોયે તળિયે સૂવું પડે, જગતના લોકો કડવા કે મીઠા કે, પરંતુ નિજ આત્મકલ્યાણની ભક્તિ તો કરી જ લેવી. લીધા પછી પાછી નહીં મૂકવી. જેમ એરણ અને ઘણ વચ્ચે રહીને જે વસ્તુ ઘા સહે, તેમ શબ્દના ઘા સહી સહીને ભક્તિ કરીએ તો એ જ મોંઘા મૂલા કહેવાય. એટલે ઘા સહી સહીને પણ મળવી મુશ્કેલ છે સત્ય ભક્તિ. એ તો સદગુરુની કૃપા હોય તો જ સત્ય ભક્તિ મળે. એવા તો લાખોમાં કોઈ એક વીર ના મળે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે ખરી પડે પણ ખસે નહીં. એટલે ગમે તેવા માથે દુઃખના ડુંગર તૂટી પડે છતાં પણ સત્ય ભક્તિ કરતા ન ડગે, તેમની સાથે સદગુરુ સદાયને માટે રહે છે. જેમણે રામ નામનો આશરો હોય તેનો હાથ પ્રભુ કદી પણ ન છોડે. ગુરુ ગમથી જ સાચો રસ્તો મળ્યો અને અપાર સાચી વસ્તુ મળી. તો આવું પરમાત્માનું સત્ય જ્ઞાન મારા સદગુરુ પ્રવીણ રામ બતાવે છે. તે દાસલાલ એ જ્ઞાન ભાવથી ભાવે એટલે અતિ આનંદથી ગ્રહણ કરે છે. જય સદગુરુદેવ. હે ભાવથી કરીએ ભક્તિ હૈયે હિંમત રાખીએ રે, પાછો પગ ન કરીએ રે, શિર સાટે પણ લડીએ, ભાવથી કરીએ ભક્તિ
કણ ને એરણા વચ્ચે ગાવ શહેરે, એ તો મૂંઘા મૂલા કેવાઈ, મૂંઘા મૂલા કેવાઈ. એવા લાખોમાં કોઈ એક એ સાચા વીરલા કેવાઈ. ભાવથી કરીએ ભક્તિ ખરી પડે પણ ખસે નહીં રે. સદગુરુ રહે સદાય ને સાથ, સદગુરુ રહે સદાય ને સાથ. જેને આસરો રામ નામનો, એનો પ્રભુ ન છોડે હાથ. ભાવથી કરીએ ભક્તિ ગુરુ ગમ પામ્યો સાચો રે, એ મને શક્તિ મળી અપાર. સદગુરુ પ્રવીણ રામ જ્ઞાન બતાવે, દાસલાલ ભાવથી ભાવે, દાસલાલ ભાવથી ભાવે. ભાવથી કરીએ ભક્તિ હયે હિંમત રાખીએ, ભાવથી કરીએ ભક્તિ હયે હિંમત રાખીએ. રામ ભરોસે. અમારા સદગુરુની વાણીમાં કે છે કે હે સદગુરુદેવ, મારે તો ભજનનો વેપાર છે. તે હે ગુરુજી એ તમારા નામનો છે, તમારા નામ વિના તો સર્વ જૂઠું છે. હે ગુરુજી, તમે આપેલા નામથી મારા સર્વ કામ ચાલે છે. એટલે હવે મને સમજાઈ ગયું કે રામ નામ વિના કશું જ નથી આ જગતમાં. એટલે હે માનવ, આપને સર્વને મારા સદગુરુ કૃપાથી એટલી ખાસ વિનંતી કરું છું કે સર્વ કોઈ સત્ય જ્ઞાની સદગુરુનો સંગ કરીને રામ નામનો વેપાર કરી લેજો. આપણા ગુરુજીએ આપેલ રામ નામ એ જ નામનો આપણે આધાર છે. બાકી આ જગતમાં સદગુરુના નામ સિવાય બીજો કોઈ આધાર નથી. એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને રામ નામનો વેપાર કરી લ્યો. જે નાશવંત વેપાર કરો છો તે કરવાનું રહેવા દો. સત્ય જ્ઞાની સદગુરુ જ દેવોના દેવ છે. એ જ જ્ઞાની આપણને જ્ઞાન એટલે પરમાત્મા બતાવે છે અને એમનું ધ્યાન ધરવાનું શીખવે છે. આપણા મનની કાગવાણી છોડાવે, એટલે કોઈને દુઃખ લાગે તેવી વાણી મીટાવીને બીજાને શાંતિ થાય એવી વાણી બોલાવે. એટલે હંસની રીત શીખવે, સારું સારું ગ્રહણ કરવાનું અને ખરાબ છોડાવે. એવી સદગુરુની કૃપા હોય છે. હે માનવ, મન કેવું છે કે એને જે દિશામાં જવું હોય તે દિશામાં જ જાય છે, પરંતુ તે મન સ્થિર કરવા માટે સત્યજ્ઞાની સદગુરુની જરૂર પડે છે. કેમ કે મન સ્થિર ન થાય તો પ્રભુ ભજન નથી થતું. કારણ કે મનને સ્થિર કરીને સુરતાને પરમાત્મામાં સમાવાની હોય છે. જો મન સ્થિર ન થાય તો સુરતાને ઉપર જવા દેતું નથી. મન આ દેહને આમ તેમ ઘુમાવ્યા કરે છે. મન કે તે દિશામાં દેહ જાય તો સુરતા ઉપર નથી ચડી શકતી. જો સત્યજ્ઞાની સદગુરુ મળે તો મન સ્થિર થાય અને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા સુરતા ઉપર ચડે છે. અને સુરતા ઉપર ચડતા જ જે અમૃત પ્યાલા અજર અમર સભર ભર્યા છે તે જોતા જ વિષ ખાય. એટલે વિષ જેવી પ્રકૃતિનો નાશ થાય. એટલે એક રામ નામમાં જ ભાવ રાખીએ. રામ નામ સિવાય બીજું કશું જ નથી. એટલે નામમાં અતિ અપાર હેત રાખવાનું વાણીમાં કહે છે. એમ પણ કહે છે કે સર્વમાં એક જ છે, તેને તું સાચા ભાવથી જોઈ લે. હે માનવ, સત્યજ્ઞાની સદગુરુ જ જ્ઞાનના વક્તા છે. એટલે પરમાત્માના જ્ઞાનને જાણનારા છે. સદગુરુ જ તારણહાર છે. એમ સદગુરુ પ્રવીણરામ પ્રતાપે એમના શિષ્ય દાસલાલ કહે છે, સદગુરુ બેડો પાર કરે છે. જય સદગુરુદેવ. મારે ભજનનો વેપાર, ગુરુ તમારા નામનો આધાર. કરો સર્વ ભજનનો વેપાર, ગુરુ નામનો આધાર. મારે ભજનનો વેપાર, ગુરુ તમારા નામનો આધાર.
દેવોના દેવ ગુરુદેવને સમરો જ્ઞાની ધ્યાન બતાવે. સાગવાણી ચોડાવે હંસની રીત ચલાવે મારે ભજનનો વેપાર. મન જો માને તો તે દિશામાં જાય. સદગુરુ મળે મન સ્થિર થાય. અમર પ્યાલા સબર ભર્યા દેખતા વિષ ખાય મારે ભજનનો વેપાર. નામથી ભાવ રાખીએ બહુ જેતય પાર. જોઈ લે સદભાવથી સર્વમાં વસે એક મારે ભજનનો વેપાર. સદગુરુ છે જ્ઞાનના વક્તા સદગુરુ છે તારણહાર. દાસલાલ એમ બોયલા ગુરુ પ્રવીણ રામ કરે બેડો પાર મારે ભજનનો વેપાર. રામ ભરોસે.